હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, કુદરતે આખા વિશ્વમાં અમુક જ એવી વસ્તુઓ આપી છે કે જેમાં તેણે પોષક તત્વો ભરી ભરીને આપેલા છે। જી હા મિત્રો, અને આજના આ વિડીયોમાં આપણે જે વસ્તુ વિશે વાત કરવાના છીએ તે કદાચ તમામ પ્રકારના શાકભાજી અને તમામ પ્રકારના ફળો કે અન્ય કોઈ પણ વસ્તુને લઈ લો તેની સરખામણીમાં તેનાથી કેટલું કેટલું ગણું વધારે પોષક તત્વોથી ભરપૂર છે। જી હા મિત્રો, આજે આપણે લોકો જે વસ્તુની વાત કરવાના છીએ તેમાં વાત કરવા જાવ ને તો પાલક કરતા 8 ગણું વધારે લોહ તત્વ રહેલું છે। આ ઉપરાંત દૂધથી 12 ગણું વધારે કેલ્શિયમ રહેલું છે, કેળાથી 4 ગણું વધારે પોટેશિયમ અને ગાજરથી 2 ગણું વધારે બીટા કેરોટીન રહેલું છે। આ ઉપરાંત દહીંથી 9 ગણું વધારે પ્રોટીન તેમાં આવેલું છે અને બદામથી 2 ગણું વધારે મેગ્નેશિયમ। તો વાત કરવા જઈએ આગળ તો તેમાં ચણાથી 3 ગણું વધારે ઝિંક આવેલું છે અને એન્ટીઓક્સિડન્ટની તો વાત જ ન પૂછો, એન્ટીઓક્સિડન્ટનો તો તે ખજાનો કહી શકાય। મિત્રો, એકદમ સાચું સમજ્યા છો। હું વાત કરી રહ્યો છું અહીં સરગવાના પાનની। જી હા મિત્રો, સરગવાના પાન કે જે સારામાં સારી દવાઓને પણ ટૂંકા પાડી દે, સારામાં સારા ફળો અને શાકભાજીને પણ ટૂંકા પાડી દે છે। મિત્રો, મને આશ્ચર્ય તો ત્યારે થાય છે કે લોકો આવી અનમોલ વસ્તુઓને છોડી અને જુદા જુદા પ્રકારની વિટામિન્સ અને મિનરલ્સની દવાઓ પાછળ હજારો રૂપિયા છે તેનો ખર્ચો કરી નાખે છે। મિત્રો, તમને એક નિયમ મુજબ કહેવા જાઉં તો આજકાલ મગજ, કિડની, ફેફસા, વાળ, આંખ, લીવર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટને લગતી સમસ્યાઓ, સાંધાને લગતી બીમારીઓ કે પછી અન્ય કોઈ પણ પ્રકારની શરીરની ગમે તેવી સમસ્યા હશે ને તે તમામ સમસ્યાઓને દૂર કરવાનું કાર્ય અને શરીરના લગભગ તમામ અંગોને ફરીથી રીજનરેટ, તંદુરસ્ત કરવાનું કાર્ય સરગવાના પાન છે તે ખૂબ જ સારી રીતે કરી શકે છે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જઈએ તો સરગવાનો ઉપયોગ છે તે વર્ષોથી લીવર છે, કિડની છે, ફેફસા છે, હાર્ટ છે, તે ઉપરાંત કેન્સરના દર્દીઓનો ઈલાજ કરવા માટે પણ થઈ રહ્યો છે। મિત્રો, આજે હું તમને જે વાત કરી રહ્યો છું આ પાનની, તે સરગવાના પાનમાં એક અંદાજ મુજબ કહેવા જાઉં તો ગ્રીન ટી જે આજકાલ લોકોની ફેશન બનતી જાય છે પીવાની, આ ગ્રીન ટી કરતાં 10 ગણા વધારે એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે। તરત જ કદાચ તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે ભાઈ આ એન્ટીઓક્સિડન્ટ છે શું? તો મિત્રો, પહેલા એ જણાવી દઉં કે એન્ટીઓક્સિડન્ટનો મતલબ થાય, એન્ટીઓક્સિડન્ટ એવી વસ્તુ છે કે જે આપણા શરીરમાં ખોટી ખાણીપીણીના કારણે, આ ઉપરાંત ખોટી લાઇફસ્ટાઇલના કારણે, ખોટા સ્ટ્રેસ એટલે કે તણાવને કારણે મુક્ત તત્વો છે તે નિર્માણ પામે છે કે જેને અંગ્રેજીમાં ફ્રી રેડિકલ્સ કહેવાય છે। આ ફ્રી રેડિકલ્સના કારણે જ આપણા શરીરમાં ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કેન્સર છે, આ ઉપરાંત વહેલું વૃદ્ધત્વ આવવું છે, વાળને લગતી સમસ્યાઓ છે, ત્વચાને લગતી સમસ્યાઓ છે, ટૂંકમાં કહેવા જાઉં ને તો લગભગ તમામ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થવા માટે આ ફ્રી રેડિકલ જવાબદાર છે। અને આ ફ્રી રેડિકલને શરીરમાંથી દૂર કરવાનું કાર્ય, તેનાથી શરીરને છોડાવવાનું કાર્ય સરગવાના પાન એટલે કે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ સારી રીતે કરે છે। એક પ્રકારે કહેવા જાઉં ને તો કોઈ જગ્યાએ આગ લાગી હોય અને ફાયર બ્રિગેડવાળા આવી અને પાણીનો છંટકાવ કરીને કેમ તે આગને બુઝાવી દે છે, બસ એવું જ કાર્ય સરગવાના પાન આપણા શરીર માટે પણ કરે છે। ટૂંકમાં કહેવા જાઉં ને તો સરગવાના પાન એ 100 રોગોની એક દવા છે। મિત્રો, વિડીયોના અંતમાં આપણે લોકો એ પણ જાણીશું કે સરગવાના પાન કઈ રીતે સેવન કરવા જોઈએ। તેની સાથે સાથે મિત્રો જણાવી દઉં કે સરગવાના પાન છે એ કોઈ એવી મોંઘી વસ્તુ નથી કે આજકાલ જ ઉત્પન્ન થયેલી વસ્તુ પણ નથી। સરગવાના પાનનો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે અને તમારા ઘરની આજુબાજુમાં ક્યાંય તમે થોડી નજર નાખશો ને તો ક્યાંક તો તમને સરગવાનું ઝાડ ખૂબ જ સરળતાથી મળી આવશે અને તેના પાન પણ તમને ફ્રી ઓફ મળી જશે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો આયુર્વેદમાં તો ત્યાં સુધી કીધેલું છે કે જે લોકો સરગવાના પાનનું નિયમિત રીતે સેવન કરે છે તેમનું લાંબી ઉંમર સુધી તેમનો ચહેરો છે તે એકદમ ચમકતો રહે છે, તેમની સુંદરતા જળવાયેલી રહે છે। મિત્રો, આ ઉપરાંત વાત કરવા જઈએ તો સરગવા છે તેમાં 100 ml દૂધમાં જેટલું કેલ્શિયમ રહેલું હોય છે તેના કરતાં લગભગ 12 ગણું વધારે કેલ્શિયમ રહેલું હોય છે। આ ઉપરાંત તેમાં પોટેશિયમ પણ સારી એવી માત્રામાં છે, તેની સાથે સાથે મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં રહેલું હોય છે। સાથે સાથે મિત્રો, વાત કરવા જાઉં તો જો તમને લોકોને પણ પૂરતી ઊંઘ લીધા પછી પણ ઘણીવાર થાક રહેતો હોય, ચહેરામાં ચમક ન આવતી હોય, એકદમ થોડું હલનચલન કરો અથવા એકાદી સીડી ચડો તો તમને શ્વાસ ચડતો હોય,
હાથ પગ હંમેશા ઠંડા રહેતા હોય તો તમારે લોકોએ ચોક્કસથી નિયમિતપણે સરગવાના સેવનનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપરાંત તમારા શરીરમાં લોહીની ઉણપ રહેતી હોય તો પણ તમારે લોકોએ નિયમિત રીતે સરગવાના પાનનું સેવન છે તે શરૂ કરી દેવું જોઈએ. મિત્રો, થોડા જ દિવસોમાં જબરજસ્ત ફાયદો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો, યાદશક્તિ તમને ઓછી લાગતી હોય, સાથે સાથે કોઈ કામ કરવામાં મન ન લાગતું હોય અને તેની સાથે સાથે વિટામિન B12ની જો તમારા શરીરમાં ઉણપ હોય તો તમારે લોકોએ સરગવાના પાનનું સેવન ચોક્કસથી કરવું જ જોઈએ. તરત જ પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ વિટામિન B12 છે તે તો સરગવામાં છે જ નહીં, તો કઈ રીતે તેમાંથી મળી આવે છે? મિત્રો, હકીકતમાં વિટામિન B12 આપણા આંતરડાઓમાં રહેલા જે સારા બેક્ટેરિયા છે તે જાતે જ બનાવે છે. પરંતુ આ બેક્ટેરિયાઓ વિટામિન B12 ત્યારે જ સારી રીતે બનાવી શકે છે જ્યારે તેમને યોગ્ય વાતાવરણ મળે, અને આ વાતાવરણ પૂરું પાડવાનું કાર્ય સરગવાના પાન ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો સરગવાના પાન એટલા બધા અસરકારક અને શક્તિશાળી છે કે તેને એકવાર ઉપયોગ કરશો 2 થી 3 અઠવાડિયા પણ તમે સળંગ એક ધારું નિયમિત રીતે સરગવાના પાનનું સેવન કરી લો, કોઈ પ્રકારના પ્રમાણ આપવાની જરૂર નહીં પડે, કારણ કે આ વસ્તુ તો પ્રત્યક્ષ છે અને હંમેશા કહેવાય છે કે પ્રત્યક્ષને ક્યારેય પ્રમાણની જરૂર નથી હોતી. સરગવાનું સેવન કરીને તો જુઓ. પછી આગળ વાત કરવા જાઉં મિત્રો, તો તમને લોકોને હાર્ટનું બ્લોકેજ રહેતું હોય, કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો તેને પણ સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય સરગવાના પાન સારી રીતે કરી શકે છે. તે બેડ કોલેસ્ટ્રોલ એટલે કે LDL અને ટ્રાયગ્લિસરાઇડ છે તેને પણ સંપૂર્ણપણે દૂર કરી દેવાનું કાર્ય સારી રીતે કરે છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ સારી એવી માત્રામાં રહેલો હોવાને કારણે આપણા હાર્ટ છે તેને પણ મજબૂત બનાવે છે અને તેની સાથે સાથે આપણા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવાનું કાર્ય સરગવાના પાન ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે એન્ટી ડાયાબિટીક ગુણ ધરાવે છે, એટલે કે ડાયાબિટીસના કોઈ દર્દીઓ છે તો તેમણે ચોક્કસથી સરગવાના પાનનું સેવન કરવું જોઈએ. તે તેમની ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાનું અને ઓછી કરવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે. અને આ હું માત્ર પુસ્તકીય જ્ઞાનના આધારે નથી કહી રહ્યો. આ વસ્તુ છે તેના પર પ્રયોગો થયેલા છે અને તેના દ્વારા આ વસ્તુ સાબિત પણ થઈ ચૂકી છે. સાથે સાથે મિત્રો, ફેટી લીવર હોય કે પછી લીવરને લગતી ગમે તેવી સમસ્યા હોય તેને પણ દૂર કરવાનું કાર્ય સરગવાના પાન ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત આર્થરાઇટિસની સમસ્યા હોય, સાંધાને લગતી ગમે તેવી સમસ્યા હોય, ઘૂંટણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, ગરદનનો દુખાવો હોય, કાંડાઓના દુખાવા રહેતા હોય તો તેમાં પણ સરગવાના પાન છે એ રામબાણ ઇલાજ તરીકે કાર્ય કરે છે અને સરગવાના પાન ખૂબ જ વધારે ઉપયોગી બની જાય છે. મિત્રો, આગળ વાત કરવા જાઉં તો સરગવાના પાન છે તેમાં વિટામિન B2 એ સામાન્ય રીતે કહેવા જાઉં તો કેળાથી લગભગ 25 ગણું વધારે હોય છે અને તેના કારણે બને છે એવું B2 એટલે રિબોફ્લેવિન, અને આની માત્રા વધારે હોવાથી તમારી સૂકી ત્વચાને લગતી સમસ્યા હોય તો તેને જડમૂળમાંથી દૂર કરી દેશે. આ ઉપરાંત વાળને લગતી આંખો સુકાવાની સમસ્યા હોય તો તેને પણ દૂર કરે છે. વાળને પણ એકદમ મુલાયમ અને સિલ્કી બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે મહિલાઓમાં અનિયમિત માસિકની સમસ્યા રહેતી હોય, પેટના કૃમિની સમસ્યા રહેતી હોય કે પછી ત્વચા સંબંધિત ગમે તેવી સમસ્યા હોય તેને જડમૂળમાંથી દૂર કરવાનું કાર્ય સરગવાના પાન છે તે સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો, હવે આપણે લોકો એ જાણી લઈએ કે સરગવાના પાન છે તેની વાત તો કરી, પરંતુ તેનું સેવન કઈ રીતે કરવું જોઈએ. તો મિત્રો, સરગવાના પાન છે તેને તમે ડાળ પરથી કાપી અને 3, 4 કે 5, 7 પાન છે તેના સીધા જ ચાવીને પણ ખાઈ શકો છો. હા, એક વસ્તુ યાદ રાખજો કે ખાતા પહેલા તેને બરાબર રીતે ધોઈ લેવા, કારણ કે સીધા જ વાતાવરણના સંપર્કમાં હોવાથી તેના પર ધૂળ છે, રજકણો આવી ગયા હોય તો તેને સાફ કરી લેવા ખૂબ જ વધારે જરૂરી છે. આ ઉપરાંત મિત્રો, તમે લોકો સરગવાના પાન છે તેની ગ્રીન ટી પણ બનાવી શકો છો. આ માટે સરગવાના પાન લઈ તેને પાણીમાં 1 થી 1.5 ગ્લાસ પાણીમાં ઉકાળવાના છે. તેની સાથે સાથે તમે થોડું આદુ છે, મરી છે, આ ઉપરાંત તજ છે અને થોડી માત્રામાં ગોળ છે તેને પણ ઉમેરી શકો છો. તેનાથી તેના સ્વાદમાં વધારો થશે અને તમને આ ગ્રીન ટી ભાવશે પણ ખરી. આવી ગ્રીન ટી પણ નિયમિત રીતે તમે મિત્રો સેવન કરશો તો તમારું લોહી છે તેને ચોખ્ખું કરવાનું કાર્ય તે ખૂબ જ સારી રીતે કરશે અને તેનાથી તમારી આંતરિક શુદ્ધિ થવાને કારણે ચહેરા પર પણ એક ગુલાબી ચમક આવી જશે. આ ઉપરાંત આ પાનને તમે સૂકવી અને સ્ટોર પણ કરી શકો છો. યાદ રહે, તડકામાં નથી સૂકવવાના, છાયામાં જ આપમેળે તમે જેમ છે તેમ રાખી દેશો, 2-3 દિવસમાં તો આપમેળે સુકાઈ જશે અને તેનો પાવડર પણ બનાવી શકો છો. પરંતુ
આપણો વિસ્તાર એવો છે, આપણી જગ્યા એવી છે કે જ્યાં આપણે સીધા જ સરગવાના પાન મળી આવે છે, તો શક્ય હોય તો સીધું જ સરગવાના પાનનું સેવન કરવું જોઈએ, તે ખૂબ જ વધારે ઉપયોગી છે. આ ઉપરાંત મિત્રો તમે લોકો જુદી જુદી પ્રકારની આપણા ઘરમાં બનતી દાળ છે, શાક છે, ભાત છે, રોટલી છે, તેમાં પણ સીધા જ સરગવાના પાન ઉમેરી શકો છો. જેમ કે માનો કે પાલક પનીરનું શાક બનાવો છો, તો તેમાં પાલકની સાથે સાથે થોડા સરગવાના પાન ઉમેરી દેશો ને, તો તમને લોકોને કોઈ ટેસ્ટમાં જાજો ફેર નહીં લાગે, પરંતુ સરગવાના જે ગુણ છે તે બધા તમારા શરીરને મળી જશે. કારણ કે સરગવાના પાન છે તે આમ તો ટેસ્ટલેસ હોય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો રોટલીનો કે લોટ બાંધો છો તો તેમાં પણ ઉમેરી શકો છો. આલુ પરાઠા બનાવો છો તો તેમાં બટેટું છે તેની સાથે સાથે થોડાક સરગવાના પાન પણ ઉમેરી શકો છો, જેનાથી તેનો ભરપૂર અને પૂરતી માત્રામાં લાભ મેળવી શકાય છે. આ ઉપરાંત મિત્રો એવો પણ પ્રશ્ન તમને લોકોને ચોક્કસથી થાય કે ગર્ભવતી મહિલાઓએ સરગવાના પાનનું સેવન કરવું જોઈએ કે નહીં, તો મિત્રો જણાવી દઉં તમને કે ગર્ભવતી મહિલાઓએ સરગવાના પાનનું સેવન નિયમિત રીતે ચોક્કસથી કરવું જ જોઈએ. એનું કારણ છે કે તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાને કારણે તેનાથી તેમની 9 માસ બાદ ડિલિવરી છે તે નોર્મલ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો આવનાર બાળક છે તેને પણ પૂરતા પોષક તત્વો સરગવાના પાનમાંથી મળી રહે છે કે જેથી કરીને આવનારું બાળક પણ સંપૂર્ણપણે તંદુરસ્ત જન્મ લઈ શકશે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.